દેશ દુનિયા અને ગુજરાતના સૌથી મોટા તાજા સમાચારની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। આજે ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ખાસ કરીને સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદનું જોર વધુ રહેવાની શક્યતા વ્યક્ત કરી છે। અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ, ભાવનગર, બોટાદ, નવસારી, સુરત અને તાપી જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ કરવામાં આવ્યું છે। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની અને નદી નાળા છલકાવાની શક્યતા હોવાથી લોકોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે। આગામી 5 થી 7 દિવસ સુધી રાજ્યમાં વરસાદી માહોલ રહેવાની સંભાવના છે। ગાજવીજ અને વીજળી પડવાની શક્યતા હોવાથી ખેડૂતોને ખુલ્લા ખેતરમાં કામ ન કરવાની સલાહ આપવામાં આવી છે। કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં કાચા રસ્તાઓને નુકસાન થતા વાહન વ્યવહાર પર અસર પડી શકે છે। સતત વરસાદના કારણે અનેક ડેમ, ચેકડેમ અને તળાવોમાં પાણીની આવક વધી રહી છે। ખેડૂતો માટે મુખ્ય સમાચાર: કપાસ, મગફળી, સોયાબીન, મકાઈ અને ડાંગરની વાવણી રાજ્યમાં ઝડપથી આગળ વધી રહી છે। કૃષિ વિભાગે પાણી ભરાયેલા ખેતરોમાંથી વહેલી તકે પાણીનો નિકાલ કરવાની સલાહ આપી છે। ભારે વરસાદ દરમિયાન ખાતર અને જંતુનાશક દવાનો છંટકાવ થોડા દિવસ માટે મુલતવી રાખવાની સલાહ છે। પશુપાલકોને લઈને મોટા સમાચાર: પશુપાલકોને પશુઓને સુરક્ષિત સ્થળે રાખવાની અને સૂકો ચારો સંગ્રહવાની અપીલ કરવામાં આવી છે। પાકમાં જીવાત અને ફૂગના રોગથી બચવા નિયમિત નિરીક્ષણ રાખવાની સલાહ આપવામાં આવી છે। ખેડૂતોને પાક વીમા સંબંધિત તમામ દસ્તાવેજો તૈયાર રાખવાનું જણાવ્યું છે। વરસાદી વાતાવરણને કારણે શાકભાજીના પાકમાં રોગચાળો વધવાની શક્યતા છે। નર્મદા કેનાલ વિસ્તારમાં સિંચાઈ માટે પાણી ઉપલબ્ધ હોવાથી ખેડૂતોને રાહત મળી રહી છે। વાત કરીએ પીએમ કિસાન યોજના વિશે તો પીએમ કિસાન યોજના હેઠળ આગામી 2000ના હપ્તાની ખેડૂતો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। 6 જુલાઈ 2026 સુધી 20મા હપ્તાની કોઈ સત્તાવાર તારીખ જાહેર કરવામાં આવી નથી। સરકારની સત્તાવાર જાહેરાત બાદ જ રકમ જમા થશે। લાભાર્થીઓ માટે ઈ-કેવાયસી કરાવવું ખૂબ જ જરૂરી છે। ઈ-કેવાયસી અધૂરું હોય તો હપ્તો અટકી શકે છે। દુઃખદ સમાચાર: આધાર, બેંક એકાઉન્ટ અને જમીનના રેકોર્ડમાં કોઈ ભૂલ હોય તો તાત્કાલિક સુધારો કરવાની સલાહ આપવામાં આવી છે। વધુ વિગતવારની અંદર ચર્ચા કરીએ તો લાભાર્થી યાદીમાં પોતાનું નામ સમયાંતરે ચકાસતું રહેવું। ત્યારબાદ એકવાર ફરીથી મોટા સમાચારની નવા નિયમો અને સરકારી યોજના: પીએમ કિસાન માટે દર વર્ષે ઈ-કેવાયસી ફરજિયાત બનાવવામાં આવ્યું છે। બીજા નંબરની અંદર ખેડૂતોને સરકારની તમામ યોજનાનો લાભ લેવા ડિજિટલ નોંધણી અપડેટ રાખવાની સલાહ આપવામાં આવી છે। કૃષિ સંબંધિત સહાય માટે જરૂરી દસ્તાવેજો સમયસર જમા કરાવવા અને મહત્વની ફરી યાદ અપાયું છે। હાલ ખેડૂતોને લગતા અન્ય કોઈ મોટા નવા કેન્દ્રીય નિયમોની સત્તાવાર જાહેર થઈ નથી। દેશ અને ગુજરાતના મહત્વ સમાચાર વિશે વાત કરવામાં આવે તો વરસાદની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વહીવટ તંત્ર અલર્ટ મોડ પર છે। ત્યારબાદ એકવાર સૌથી મોટા સમાચારની ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદને કારણે વીજ પુરવઠો અને રસ્તાઓ પર કેટલીક જગ્યાએ અસર જોવા મળી રહી છે। જળાશયોમાં પાણીની આવક વધતા સિંચાઈ માટેની સ્થિતિ વધુ મજબૂત બનવાની આશા છે। ખેડૂતોને હવામાન વિભાગની દૈનિક આગાહી મુજબ ખેતીના કામનું આયોજન કરવાની સલાહ આપવામાં આવી છે। એકવાર ફરીથી સૌથી મોટા સમાચારની વાત કરીએ તો આજે ખેડૂતો માટે સૌથી મહત્વના મુદ્દા: ભારે વરસાદ, ખરીફ વાવણી, પીએમ કિસાન યોજના 2000નો હપ્તો, ઈ-કેવાયસી અને પાકની સુરક્ષિતને લગતા સૌથી મોટા સમાચાર આપી દેવામાં આવ્યા છે। રાજ્યમાં અનેક દિવસો સુધી એટલે કે કેટલાક આવનારી તારીખો સુધી અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી દ્વારા ઘણી બધી આગાહી આપવામાં આવી છે। લગભગ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં સારો એવો વરસાદ પડી રહ્યો છે અને પવન સાથે વીજળીના કડાકા ભડાકા થઈ રહ્યા છે। પહેલો વરસાદ ખેડૂતો માટે બહુ જ મોટી ખુશી લઈને આવી રહ્યો છે। ખેડૂતોની અંદર હાલમાં એક ખુશીના સમાચાર મળી રહ્યા છે। બધા જ વિસ્તારોની અંદર લગભગ સરખો વરસાદ પડી અને ખાસ કરીને ખેડૂતો પોતાનું વાવણી કરી રહ્યા છે। આ હતા આજના ગુજરાતના અને દેશ દુનિયાના સૌથી મોટા 30 તાજા સમાચાર। સારા લાગ્યા હોય સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઈક કરી નાખો। વાત કરવામાં આવે હવામાન વિભાગ દ્વારા શું અપડેટ આપવામાં આવ્યું છે તો ખાસ કરીને અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીની વાત કરવામાં આવે કેટલા દિવસો સુધી વરસાદ ગુજરાતની અંદર રહેશે, ચોમાસું 2026 કેવું રહેશે વાત કરવામાં આવે તો હાલમાં આ વરસાદ ઘણા બધા વિસ્તારોની અંદર વરસી રહ્યો છે। છૂટાછાયા છવાયા અને ખાસ કરીને વીજળી સાથે કડાકા ભડાકા સાથે હાલમાં વરસાદની શક્યતા છે।
થોડા વધુ પ્રમાણની અંદર વાત કરીએ તો સારી ગતિ સાથે પવન પણ વરસાદ સાથે ફૂંકાઈ શકે છે. એક આવનારા વિડીયોની અંદર મળીએ ગુજરાતના તમામ અને તાજા સમાચાર જોવા માટે ગુજરાતના ખેડૂતો અમારી સાથે જોડાયા રહો. સબસ્ક્રાઇબ કરી બેલ આઇકનને ઓન પર સેટ કરી નાખો. આવનારા એક વિડીયોની અંદર મળીએ. આ બધા જ સમાચાર એક AI મોડ દ્વારા લઈને આપવામાં આવ્યા છે. ખાસ નોંધ લેવી. થેન્ક યુ.